શપથવિધિ સમારોહને શરૂ થવાને ક્યારે આ નવા મંત્રીઓ સ્ટેજ પર બિરાજમાન થશે? જી, રાજ્યપાલ 11:50 રાજભવનથી નીકળવાના હતા અને ત્યાંથી 10 મિનિટમાં તેઓ મહાત્મા મંદિર 12 વાગે પહોંચી જશે. રાજ્યપાલના આવ્યા બાદ એટલે ત્યાં સુધીમાં સીએમ અને જે પદનામિત મંત્રીઓ છે તે પણ આવી પહોંચે. ત્યારબાદ શપથવિધિ સમારોહની શરૂઆત થઈ શકે છે. મારું એવું માનવું છે કે અગાઉના સમયમાં પ્રવચનવિધિ અને 12:39 વિજય મુહૂર્તમાં તમામ લોકો શપથ લે તેવી સંભાવના છે, પરંતુ જે મેઇન સ્ટેજ છે તેના પર મુખ્ય મહેમાનોના સ્થાન ગ્રહણ પહેલાં તમામ જે મહાનુભાવો છે, જે કાર્યકર્તાઓ છે, જે ભાજપના ફોલોઅર્સ છે, તે તમામ લોકોથી હાલ મહાત્મા મંદિરનો જે મુખ્ય હોલ છે તે ફૂલ થઈ ચૂક્યો છે. હાલ રાહ જોવાઈ રહી છે મુખ્ય મહાનુભાવોની, એટલે કે સીએમ અને રાજ્યપાલની, જે આગામી 10 મિનિટમાં મહાત્મા મંદિર ખાતે પહોંચી જાય તેવી સંભાવના છે. જી ગીતા, ડેપ્યુટી સીએમની જો વાત કરવામાં આવે તો તેની ફોર્મ્યુલા શું કહી રહી છે, અને જો ડેપ્યુટી સીએમ હોય છે તો કયા પ્રકારનું સમીકરણ હોઈ શકે છે? અત્યાર સુધી ગુજરાતમાં ડેપ્યુટી સીએમની પ્રણાલી રહી નથી, પરંતુ જો આ વખતે ડેપ્યુટી સીએમ આવે તો એવું મનાશે કે ભાજપ એક નવી પ્રણાલી ગુજરાતમાં શરૂ કરવા જઈ રહ્યું છે. નો ડાઉટ મહારાષ્ટ્રમાં એ પ્રણાલી ઓલરેડી છે, પરંતુ ગુજરાતમાં ડેપ્યુટી સીએમનો દોર, ડેપ્યુટી સીએમની પરંપરા હજુ સુધી રહી નથી. પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ બે જે પ્રદેશો છે તેમાં ડેપ્યુટી સીએમની પરંપરા છે. જો ગુજરાતમાં ડેપ્યુટી સીએમની જાહેરાત આજે થાય તેવું માની શકાય કે ગુજરાતે હવે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની ભાજપની જ પરંપરા, ત્યાં પણ ભાજપની સરકારો છે, તો ત્યાંની જે ભાજપની પરંપરા છે તે ગુજરાતમાં પણ શરૂ કરી એવું કહી શકાય. પરંતુ અત્યાર સુધીમાં ગુજરાતના ઇતિહાસમાં ડેપ્યુટી સીએમની પરંપરા રહી નથી, પરંતુ જો આજે નામ ઘોષિત થાય તો માની શકાય કે ભાજપે અગાઉના પ્રદેશોમાં જે પરંપરા શરૂ કરી છે તેની શરૂઆત હવે ગુજરાતમાં પણ કરી. જી, એટલે ગીતા, વિજય રૂપાણી સરકારમાં નીતિનભાઈ ડેપ્યુટી સીએમ હતા ત્યારે એ પ્રણાલી આપણે શરૂ થઈ હતી અને ત્યારબાદ પછી એ બ્રેક મારવામાં આવી છે. ગીતા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ત્યારબાદ હવે શું ફરી એક વખત એ ફોર્મ્યુલા લાવવામાં આવશે કે નહીં? પરંતુ અત્યાર સુધી જે, કારણ કે મોટું એક સંખ્યાબળ છે અને જો 17 સભ્યોનું મંત્રીમંડળ હોય ને ત્યારે પણ જો સુચારુ રીતે આ સરકાર ચાલી શકી હોય તો મને લાગે છે કે 26 સભ્યોનું જે આ મંત્રી મંડળ આખું છે સીએમ સહિત, તો કદાચ એ ફોર્મ્યુલા પર આગળ કામ ન કરવામાં આવે. પરંતુ જો હોય તો પછી એક ચહેરા તરીકે હર્ષ સંઘવીનું નામ સામે આવી રહ્યું છે. આ જોકે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ ચર્ચાને કેટલો અવકાશ છે બસ હવે થોડી જ મિનિટોમાં એ સામે આવી જશે. કારણ કે સૌથી પહેલો ફોન જે આવ્યો હતો એ આ 6 મંત્રીઓને આવ્યો હતો જે ઓલરેડી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી હતા અને તેમને જ આ ફોન આવીને કહેવામાં આવ્યું હતું કે તમારે શપથ લેવાના છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે તમામ જે 4 જિલ્લા છે જ્યાંથી મંત્રીમંડળમાં 2 ચહેરા સામે આવ્યા છે, આણંદ અને ભાવનગરમાંથી 2 મંત્રીઓના નામ સામે આવ્યા છે. તો વાવ થરાદને પહેલા જ વર્ષે મંત્રી મળ્યા છે. અમદાવાદમાંથી સીએમ સહિત 2નો સમાવેશ થાય છે. આજે 26 નામો છે તેની વાત કરવામાં આવી રહી છે. વલસાડમાંથી 1, જ્યારે સુરતમાંથી 2 મંત્રી, તો મહેસાણા, અરવલ્લી અને ખેડામાંથી એક મંત્રી મળ્યા છે. 4 જિલ્લામાંથી જે 2 મંત્રી મળ્યા છે. પોરબંદર, જામનગરની વાત કરીએ તો ત્યાંથી એક મંત્રી મળ્યા છે. ગીર સોમનાથ, તાપીમાંથી પણ એક મંત્રી મળ્યા છે. રાજકોટ, અમરેલીમાંથી પણ આપણને એક મંત્રી મળ્યા છે. તો મોરબી, કચ્છ અને દાહોદથી પણ એક મંત્રીના જે નામ છે તે સામે આવ્યા છે. નવસારી, બનાસકાંઠામાંથી પણ એક મંત્રીનું નામ સામે આવ્યું છે. હવે થોડી જ ક્ષણોમાં શપથવિધિની શરૂઆત થશે અને તમામ જે મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે, જે 26 નામ છે સીએમ અને તેમના સિવાય જે 25 મંત્રીઓ જેમને જવાબદારી સોંપવામાં આવશે તેમના દ્વારા શપથ
ગ્રહણ કરવામાં આવશે અને તે પહેલાની આ તસવીરો કે તમામ જે નેતાઓ છે, તમામ મંત્રીઓ, તમામ ધારાસભ્યો અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। ક્યાંક કહી ખુશી કભી ગમનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે, પરંતુ એ ઉત્સાહ જરૂરથી જોવા મળી રહ્યો છે કારણ કે આજે નવા ચહેરા પણ સામે આવ્યા છે। હવે સૌથી પહેલા તેના પર પણ ફરી એકવાર નજર કરી લઈએ કે જે 26 નામો આવ્યા છે તેમાં કોણ કોણ રિપીટ થયું છે, કોના પત્તા કપાયા છે અને કયા એ નવા ચહેરા સામે આવ્યા છે। સૌથી પહેલા વાત કરીએ કે કોણ રિપીટ થયું છે। જે ભૂપેન્દ્ર પટેલ સરકારની જે ટીમ હતી તેમાં કોણ કોણ રિપીટ થયું તો હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ તેમજ કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી, આ તમામ એ નામો કે જે રિપીટ થયા છે અને ફરી એકવાર તમને જવાબદારી સોંપવામાં આવશે। ટીવી સ્ક્રીન પર એક તસવીર એ પણ સામે આવી રહી છે કે જ્યાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। આજે 26 નામો સામે આવ્યા છે, તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને હવે થોડી જ ક્ષણોમાં શપથ પણ ગ્રહણ કરવામાં આવશે। હવે વાત કરીએ કે કયા એ નવા ચહેરા કે જેના નામ સામે આવ્યા છે। 19 નવા ચહેરા છે કે જેઓને સ્થાન આપવામાં આવ્યું છે। તેમાં અર્જુન મોઢવાડિયાનો સમાવેશ છે, રીવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, જીતુ વાઘાણી, આ તમામ જે નામો છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે। નરેશ પટેલ, પીસી બરંડા, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, રમેશ કટારા, જયરામ ગામિત, આ તમામ એ 19 નવા ચહેરા છે કે જેમને સ્થાન આપવામાં આવ્યું છે। દર્શના વાઘેલાને પણ જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદ્યુમન વાજા, મનીષા વકીલ, પ્રવીણ માળી, સંજયસિંહ મહિડા, રમણ સોલંકી, કમલેશ પટેલ, ત્રિકમ ઝાંગા અને સ્વરૂપજી ઠાકોર, આ તમામ એ 19 નામ છે કે જેમને સ્થાન આપવામાં આવ્યું છે અને આ જે નવી ટીમ તૈયાર કરવામાં આવી છે તેમાં 19 નવા ચહેરા છે કે જેમને જવાબદારી સોંપવામાં આવશે અને તેમના દ્વારા આજે શપથ ગ્રહણ કરવામાં આવશે। પરંતુ તે પહેલાની આ તસવીરો કે જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે, ઠેર ઠેર જે નામો જાહેર થયા છે ત્યારબાદની આ ઉજવણીની તસવીરો સામે આવી રહી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબનો આભાર વ્યક્ત કરું છું કારણ કે એમણે કચ્છને પ્રતિનિધિત્વ આપ્યું અને એવું પ્રતિનિધિત્વ આપ્યું કે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સંગઠનનો બહોળો અનુભવ છે અને નીચેથી ઉપર આવતું સરળ વ્યક્તિત્વ, સાલસ વ્યક્તિત્વ અને કાર્યકર્તાઓની વચ્ચે રહેનાર વ્યક્તિત્વને એમણે પ્રતિનિધિત્વ આપ્યું છે। એટલે હું ખૂબ એમને આવકારું છું। હમણાં અમે કચ્છના 6 ધારાસભ્યો સૌ કોઈ એમને ક્વાર્ટર્સ પર જઈને શુભેચ્છાઓ પાઠવી। ભાજપ માટે કોઈ સૌરાષ્ટ્ર એ જુદું નથી, ઉત્તર ગુજરાત જુદું નથી। ભાજપ માટે સમસ્ત ગુજરાત એક છે અને ગુજરાતનો પ્રતિનિધિ ગમે ત્યાંથી આવે એનો કોઈ સવાલ જ નથી। જ્યાંથી આવે એ ભાજપનો પ્રતિનિધિ છે અને એ પ્રમુખ બને, ચીફ મિનિસ્ટર બને, મંત્રી બને કે કાંઈ ન બને તો પણ અમારામાં કોઈ એવો ભેદભાવ છે જ નહીં। પોતાના નેતૃત્વ હેઠળ જે નવા મંત્રીમંડળની રચના થઈ રહી છે એ મંત્રીમંડળ ખૂબ જ સારું છે। નવા ચહેરાઓ ખૂબ સારું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીથી પ્રજાની જે અપેક્ષા છે એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આ લોકો સફળ થશે એવી મારી માન્યતા છે। કૃષિ મંત્રી તરીકેનો તમારો જે કાર્યભાર અને ત્યારબાદ હવે તમે શું અપેક્ષા રાખો છો, કઈ રીતે અપેક્ષા રાખો છો? તમે ખેડૂતો સાથે વર્ષોથી તમે જોડાયેલા પણ છો। ખેડૂતો સાથેના મારા નાતાના કારણે તો મને કૃષિ મંત્રી બનાવ્યો હતો અને કૃષિ મંત્રી તરીકે મેં મારાથી થઈ શકે એટલી ખેડૂતલક્ષી કામગીરી કરી। હવે જે નવા આવશે એ પણ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે। આજે ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે એટલા માટે કે ગુજરાત એ હંમેશા વિકાસની રાજનીતિને વરેલું રાજ્ય છે। આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનથી, આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે 26 જેટલા અલગ અલગ જ્ઞાતિ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા, અલગ અલગ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા યુવા અને એજ્યુકેટેડ મહિલાઓ સહિત અનુભવી લોકોનું એક કોમ્બિનેશન કર્યું છે। હું સૌ નવા મંત્રીશ્રીઓને હૃદયથી શુભકામના પાઠવું છું, અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને રાજ્ય સરકારે એકદમ સામાજિક ગણિતને બેલેન્સ કરીને સૌ લોકોને પસંદ પામ્યા છે એ બદલ આવનારા દિવસોમાં ગુજરાત તમામ નવા મંત્રીમંડળોના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ। નવા વરાના રામ રામ। આપ બધા મોજ મારો અને બધાને મોજમાં રહેવા દો। વરાયેલા સૌ મંત્રીમંડળના આપણા ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છા
પ્રભુને પ્રાર્થના, સૌને નવા વર્ષની શુભેચ્છા અને આવનાર સમયમાં સારું કામ થાય, પ્રજાનું હિત જોઈ અને દેશમાં પ્રગતિ થાય એમાં સૌનો અમૂલ્ય ફાળો મળે એવી શુભેચ્છા. ગુજરાતના રાજકારણમાં જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, ફરી એક વખત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પ્રમોશન થયું છે, તેમને કેબિનેટમાં જગ્યામાં આપવામાં આવી છે, ત્યારે તેમનું સુરત મજૂરા વિધાનસભાના કાર્યાલય ખાતે જાન થતાની સાથે તેમને ફોન આવ્યો છે, તેમનું પ્રમોશન થયું છે, તેમને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે અને કહી શકાય ગૃહમંત્રી બાદ હવે તે ડેપ્યુટી સીએમ બને તેવી વાત આવી છે, તેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. હર્ષ સંઘવીની ઓફિસની બહાર ઢોલ નગારા સાથે